ગામ પર અંધકાર છાયો। આરવ્ય પુરાણો વાંચતો એક ભોળો બાળક હતો। એક રાતે આખા ગામમાં અશાંતિ છવાઈ ગઈ। વાયુ ભારેલી, પ્રાણીઓ ચિંતા કરતા, લોકો ભયભીત। વૃદ્ધો કહેતા, આ અદૃશ્ય નકારાત્મક શક્તિનું સંકેત છે। આરવ્ય આ બધું જોઈ ભયે કાંપી ઉઠ્યો। આરવ્યની પ્રાર્થના, ડર્યા છતાં આરવ્યએ દીવો જલાવ્યો અને માતા મહાકાળીનું નામ લેતા બોલ્યો, માં, ગામને રક્ષણ આપજો। બાળકની પ્રાર્થનામાં નિર્દોષતા અને વિશ્વાસ ભરેલો હતો। અચાનક દીવાના જ્યોતમાં નાજુક નીલવર્ણ તડકો દેખાયો। અદૃશ્ય શક્તિનો પ્રહાર। મધ્યરાત્રે ગામની બહારથી જંગલી પવન અને ગર્જના જેવી અવાજો આવવા માંડ્યા। એક અદૃશ્ય દૈનવી શક્તિ મણિકુંડ નજીક ફેલાઈ ગઈ હતી। વૃક્ષો કંપ્યા, લોકો ઘરમાં છુપાયા। આરવ્ય ડરીને પણ બહાર ઊભો રહ્યો, કારણ કે તે માતા પર વિશ્વાસ રાખતો હતો। મહાકાળીનો દિવ્ય પ્રગટાવ। ભૂમિ કંપવા લાગી, આકાશ વીજળીથી ચમક્યું। અચાનક કાળા વાદળો વચ્ચેથી મહાકાળી પ્રકાશિત થઈ। 8 હાથ, અગ્નિ જેવી આંખો, ગળામાં ખડગ અને ડમરું। તેમની પ્રગટથી જ અંધકાર પાછળ ખસી જવા માંડ્યો। દુષ્ટ શક્તિ સાથે યુદ્ધ। માતા મહાકાળીએ દૈનવી શક્તિ પર મહાઘોર ગર્જના કરી। એક દર્શનથી આકાશ લીલું બની ગયું। તેમના ખડગના પ્રહારથી દૈનવી શક્તિ ધૂળ થઈ ગઈ। ગામના દરેક ખૂણે પ્રકાશ ફેલાયો। આરવ્યએ આ દ્રશ્ય જોઈ આનંદમાં હાથ જોડ્યા। આશીર્વાદ અને શીખ। મહાકાળીએ આરવ્ય તરફ જોયું, બાળક, ભય નહીં, વિશ્વાસ રાખજે। જ્યાં ભક્તિ સચ્ચી હોય ત્યાં હું હંમેશા હાજર, એ કહીને તેઓ પ્રકાશ બની આકાશમાં લીન થઈ ગયા। ગામ ફરી ખુશહાલ બન્યું। આરવ્ય આખી જિંદગી કહેતો રહ્યો, જ્યાં મહાકાળીનું નામ છે ત્યાં અંધકારનું કોઈ વલણ નથી।